मजबूरी ने जिसको मारा उसका कौन सहारा। अपनी उम्र ने तबियत अपनी मजबूरी है। मैं कीधु बोलो सेवा में तो आनंद करो छो वध के बहु ज मैं ठाकोरजी ने लाड लडावो छो मने के हाँ मैं एम क्या तमने के ना एम मारे जे करवू ए करो छोड़ो ने आपणे आ शरीर तो बाળી नाखवाना रोटली नी हारे दाळ खाई के शाक खाई हूँ फेर पड़े छे छोड़ी दो। बोलवू बहु सहेलू शीलाबेन बहु अघरू पड़े छे। एक टेबल पर बेसवानुं साथे जमवानुं अने दीकरो पीरसे ऊभो थईने आपणे हाथे नहीं लेवानुं अने जे ताणो वाणो करे छे नथी सहन थतो। मैं स्वीकारी लो हवे तो हजी तमारा हाथ पग नहीं हाले पलंग में हुशो बार शुं थाय छे तमने खबर नहीं पड़े। एक वैष्णव हता नारायणपुरा में कोईना हाथनुं पाणी नहोतुं पीधुं कोईना घरे जाए तो प्रसाद न ले पोताना माथे बिराजता पोताना ठाकोरजीनुं जोड़ अने एनो ज प्रसाद ले। छेल्ले ओला कामवाळा बाई ने एवा ने लई आव्या जेनी ज्ञाति मारे नथी केवी एने मेवो दे खवડાવી द्यो बाने आँखमांथी आंसुनी धारा जाए मोढामां ओली मूके चीकू जल्दी खाओ बीजू आपो। जेणे बीजा वैष्णवना घरे पोताना ठाकोरजी सिवाय प्रसाद नथी लीधो एनी आ दशा छे। हूँ गई ने एक दी खवડાવતા હતા એટલે ઈશારો કર્યો મને તું ખવડાવ ને એટલે મેં ઓલા બેનને કીધું મને કે ના તમારે આ લાડ કરશે પાછા। અરે મેં કીધું ના ના લાડ નહીં પણ મારા મા જેવા છે ને એટલે હું રાજી થાઉં ત્યાં સુધી તમે બેસો ને ખુરશીમાં તમે સવારના આમ નામ બો એ કે આખો દી હું તો ઊભી ને ઊભી મેરા બેસો બેસો મારવાલા બેસો અને ચીકુ સેજ આમ કરીને દીધું ગળો ઉતાર્યો એક ચીકુ ખવડાવ્યું આંખમાંથી આંસુની ધારા જાય મને કે હવે જળ પા એટલે એને જળ દીધું સવારે લીલામાં પહોંચી ગયા। મેં કીધું હાસ છેલ્લે વૈષ્ણવના હાથનો લઈને ગયા એટલે મેં મારા વાલા ઘરે ઘરે માટીના ચૂલા છે જો તમે ભલે લૌકિક કીધું તમે બધી રીતે બરાબર હોય તમે મારા કરતાં બહુ મોટા વૈષ્ણવ તો કે બસ આજે છે ને બધી વ્યથા કહી દીધી જે 6 મહિનાથી એટલી વ્યથાઓ મનમાં આવેલા બેન પણ આજે તમે મને એક વાક્ય કહી દીધું સાક્ષી ભાવ રાખો। મેં તો મેં નથી કીધું હું કોણ કહેવાવાળી વલ્લભ કહે છે સાક્ષી ભાવ રાખો તો કોઈનું દુઃખ નહીં થાય। આજે અહીંથી ગયા ત્યાં રાજી થતા થતા ગયા એના વર્કે એલા બેન બોલવું બહુ સહેલું જ પણ અઘરું જ। તું ને તિનકા ચુનકર નગરી એક બસાઈ થે તેરે કામ આવી યુવાની ખર્ચી નાખી બાળપણ પછી સીધો બુઢાપો આવ્યો યુવાની આવી જ નહીં કેમ પૈસા ભેગા કરવાતા કર લે। આવા બધા વૈષ્ણવો આવે ને ભગવદીઓ પાછળ ભગવદીઓ એને ઠાકોરજીના તત્સુખનો કેટલો વિચાર આવતો હતો કે જેને જઈને કહ્યું કે મારાથી હવે કશું થતું નથી હું ભૂતલ પર ભારરૂપ છું। એ વ્યક્તિ જ્યારે 5 મિનિટ એમ કે મારે લૌકિક કરવી છે મને મારું હૈયું ભરાઈ ગયું છે લા બેન કહું કાંઈ વાંધો નહીં કરો મારા વાલા
પણ બહુ ન તાણીને કરતા, કારણ કે તમારો ને મારો બેયનો સમય, અને હું આ બધા માનતી, પણ આવા વડીલો જેને દીકરી નહીં હોતી, જે આ વ્યથામાંથી પસાર થતા હોય છે, ત્યારે એમ થાય इस दुनिया में कितने गम है, मेरे गम कितने गम है। પેટના છોકરાઓ જે, અને હજી તો એ કે અમે બે બધું આપીએ છીએ ઘરમાં, બે ગવર્મેન્ટ સર્વન્ટ, બેયના પેન્શન આવે, બેયના વ્યાજ આવે, બધું ઘરમાં આપી દે છે। અમારી પાસે 1 રૂપિયો ઈલાબેન નહીં હોતો, અમારે જોઈએ ત્યારે માગીએ, ભાઈ 5,000 આપજે ને ભાઈ 10, કારણ કે પહેલેથી જ સમજણ નહોતી, બધું આપી દીધું, હવે અમે માગીએ છીએ। મેં કીધું જો પૂર્વ જન્મના ઋણાનું બંધ હોય ને, આ બધું એ પ્રમાણે થાય, છોડી દો। શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ, મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ। કોઈ કાયમ યુવાન રહેવાનું નથી। આજે આપણા છોકરા આપણને આમ રાખે છે, એના છોકરા જોતા હશે, એને પછી એમ જ રહેવાનું છે, કદાચ એનાથી ખરાબ। મા બાપ ભલે કશું જ ના કે, પણ અંતર તો એનું દાજે દાજે ને દાજે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને અત્યારની પ્રજા એ કે એટલી હોશિયાર છે કે તમે એને પહોંચી જ ના શકો। મેં તો આપણે પહોંચવું નથી, અહીંથી હસીને જાઓ, નક્કી કરીને જાઓ, સાક્ષી ભાવ, એના વર્કે ગાંઠ બાંધી દીધી લાબે, જેમ રાખે પ્રભુ એમ રહેવાનું। હવે મનમાં કોઈ ફરિયાદ નહીં, મને ફરિયાદ કરવાની ફરી ફરીને યાદ, કોની? પ્રભુની। આ બધું તો જેટલું ઘૂંટશો ને એટલી વધુ વ્યથા થશે। અને દુનિયા એવી છે ને, તમે રોતા હશો તો કોઈ તમારી આ રોશે ને, તમે હસતા હશો તો હસશે। जब हमारे पास कुछ भी नहीं था तो हम पे हंसती थी दुनिया। जब हमारे पास कुछ भी नहीं था तो हमारे पर हंसती थी दुनिया। आज हमारे पास सब कुछ है तो हम पे जलती है दुनिया। आ बधा जीवनना तड़का छाया छे। आसक्ति तमने मैं कीधुं केटली बधी दीकरा मार दीकरो आम करे छे, कोई मारो छे ज नहीं। मारो एक मोरली वाळो छे, मोहनलाल मारो, बाकी बधाय मोह पमाड़े ए बधाय आज संसारना लोको तमने मोह ज पमाड़शे। मोह दूर करशे मोहनलाल। આપણે નક્કી કરવાનું છે કે આપણે મોહનલાલ જોઈએ છીએ કે આ બધા મોહ પમાડવાવાળા જોઈએ છે। એટલે વ્યથાઓ બને એટલી ઓછી કરવી, અને આ બધા દર્દ એવા છે ને જેટલા ઘૂંટો ને એટલા વધે। ભૂલી જ જાઓ, छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी। हम हिंदुस्तानी, हम हमણાં તો જો આ બધું ચાલે છે તો અમે હિન્દુસ્તાનનું હોવાનું ગૌરવ છે। અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એનું ગૌરવ છે, એનાથી વિશેષ ગૌરવ અમને અમારી સેના ઉપર છે કે પોતાના પ્રાણની પરવા કર્યા વિના અમારા પ્રાણ બચાવવા માટે એ આજે લડી રહ્યા છે મા ભારતીને કાજે।
પોતાની પ્રજાને કાજે, પોતાના દેશને માટે. આજે આવી સેનાને સેલ્યુટ કરવા સિવાય બીજું શું કરી શકીએ? એ બધા ત્યાં સીમાડે છે ને, લાય 3 મણની તળાઈમાં હૂતા છીએ, ગરમ ગરમ ખાઈએ છીએ, અને ખોટા આવા વ્યર્થ ચિંતા કરીએ આવો દીકરાના. અરે આવા જવાનના દીકરાઓની માઓને ધન્યવાદ, સેલ્યુટ. માં જણતો સૂરો જણજે, કા જણજે ભક્ત. માં જણતો સૂરો જણજે, કા જણજે ભક્ત, નહીતર રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. આવા લોલીપોપ જેવા જણતી નહીં, તારું નૂર, તારું તેજ ના ગુમાવીશ. શિવાજીની માં જુઓ, જીજીબાઈ, વિવેકાનંદ, અરે ભગતસિંહ, આવા બધાએ આઝાદી અપાવી. આઝાદીના પાયામાં એ બધાય છે. અને ભણાવ્યા ઔરંગઝેબના કબ્બર હાથ. આજે આ બધાને ભણાવ્યા હોત ને તો આપણી પ્રજા શૂરવીર વધુ થાત. શૂરવીર છે તો સીમાડે ગયા જ છે, અને આપણે બધા તૈયાર છીએ. ભલે ઉંમર થઈ, પણ આ બોલવામાં તો ઉંમર નથી થઈ ને. અમે ભારતવાસી છીએ, એની અમને ખુમારી છે. દીકરો અમેરિકાથી ભલે ફોન કરે, આવતા રહ્યો અહીંયા. અરે જે માટીમાં રહીમાં છીએ, જે માટી, જે જળથી મોટા થયા છીએ, જેણે અમને આવા બનાવ્યા છે, અમે કૃષ્ણના દેશના છીએ. અમે ભીરું થોડા છીએ કે મેદાન મૂકીને ભાગી જઈએ. અમારા વાળા લડે છે, પણ એના પાછળ પ્રાર્થના કરવાવાળા પાછળ અમે બેઠા છીએ. એ સુરવીરને સલામ. ઘણી વાર વાત ઊંધે દબાડે ચડી જાય, પણ કોઈ આવીને પોતાની વ્યથા કીધી હોય ને એટલે મન વ્યગ્ર હોય. કે ભાગવતમાં લખ્યું છે એવું જ બધું અત્યારે ચાલી રહ્યું છે. મન એટલે વ્યગ્ર થાય છે કે સંસ્કાર તો બધાને સરખા મળે છે, છતાંય કેમ છોકરાઓ આવું કરે છે? કળયુગ. જવા દો. શું કામ? કાંઈ પણ બોલશો તો ઘરમાં વ્યથા થશે, મનમાંથી કથા જશે, અને ઠાકોરજીની સેવામાં વ્યગ્રતા આવશે. પ્રભુને મજા નહીં આવે. હું તમને જમાડતી હોઉં અને બાજુવાળા માથાકૂટ થયો એટલે મારું મોઢું જરા, રોજ તમને આગ્રહ કરું, ના ના ગરમ 1 રોટલી તો લ્યો છે, આ તમને ભાવે એવું ભીંડા બટેકાનું શાક છે, લ્યો ને થોડુંક લ્યો. એ દિવસે ઓલું જ મનમાં હોય. એટલે એમને પીરશો, લો રોટલી, તમે કહો ના પાછી મૂકી દો. શાક તો એટલે તમે તરત પૂછો કેમ આજ તારો મૂડ આવો છે? હંમેશા સાક્ષી ભાવ રાખીએ. શરૂઆતમાં બહુ એવું થતું હતું, નથી રહેતો સાક્ષી ભાવ, રોવાઈ જાય છે, બોલાતો નથી. બોલવાની બીક શું કામ લાગે છે? આ ઉંમરે આપણું કરશે કોણ? આ સર્વો એક શ્રી વલ્લભાધીશ. શબ્દોને બહાર મોકલતા પહેલાં 2 વાર વિચાર કરજો. જ્યાં મૂંઝાવ ત્યાં મૌન રહેજો. મૌન એટલે કાંઈ હા જ નહીં, મૌન એટલે ના નહીં. મૌન એટલે અંદર બધી વ્યથા સહન કરીએ છીએ. અત્યારે બધાના ઘરે આ જ છે.
બને એટલું ભગવત નામ લેશું તો આ વ્યથાઓ કોઈ આપણને અસર નહીં કરે. એક નાની વાત છે 84-252, પણ મને બહુ ગમે છે. ગુસાઈજીના એક સેવક હતા, નામ તો હું ભૂલી જ જાઉં છું.